આજનો જે આપણો લેક્ચર છે એ સિરીઝ ટોપ 5 ક્વેશ્ચન સિરીઝનો લેક્ચર નંબર 3। તો ટોપ 5 જે ક્વેશ્ચન છે, ટોપ 5 ક્વેશ્ચનમાં આપણે એવા પ્રશ્નો જોઈએ છે જે બોર્ડની પરીક્ષામાં પૂછવાની જેની સંભાવના સૌથી વધુ છે। તો એવા 5 પ્રશ્નો છે આજના લેક્ચરમાં આપણે જોઈશું, અને અગાઉના લેક્ચર 1 અને 2 માં આપણે એવા 5 પ્રશ્નો જોયા હતા। લેક્ચર નંબર 3 માં પણ આપણે એવા 5 પ્રશ્નો જોઈશું જેની પૂછવાની સંભાવના સૌથી વધુ છે। તેવા 5 પ્રશ્નો આજના લેક્ચરના કયા કયા છે? તો પહેલો પ્રશ્ન આપણે લીધો છે ચેપ્ટર નંબર 12 માંથી આલ્ડોલ સંગઠન। બીજો પ્રશ્ન આપણે જોઈશું ચેપ્ટર નંબર 9 માંથી જે છે બંધારણીય સંગઠકતા, જે પણ પૂછવાની શક્યતા સૌથી વધુ છે। પછી પ્રશ્ન લીધો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 3 એ લીધો છે આપણે જૈવિક અણુ ચેપ્ટર માંથી, એટલે કે 14મા ચેપ્ટર માંથી ગ્લુકોઝનું જે બંધારણ છે એ બંધારણને સાબિત કરવાની જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ જોઈશું। ત્રીજો પ્રશ્ન। ચોથો પ્રશ્ન છે આપણો એ છે પ્રશ્ન નંબર ચોથો પ્રશ્ન જે છે આપણે ચેપ્ટર નંબર 6 માંથી લીધો છે, જે છે બાષ્પકલા શુદ્ધિકરણ, એ પણ પૂછવાની શક્યતા સૌથી વધુ છે। અને પાંચમો પ્રશ્ન આપણે સિલેક્ટ કર્યો છે એ છે ચેપ્ટર નંબર 8 માંથી સક્રાંતિ ધાતુમાં ચુંબકીય ગુણધર્મો। તો આજના આ 5 પ્રશ્નો છે એનું સોલ્યુશન જોઈશું। તો સ્ટાર્ટ કરીએ। પહેલો પ્રશ્ન આપણો છે આલ્ડોલ સંઘનન સમજાવો। પ્રક્રિયા કોની જરૂર થશે? તો આલ્ડોલ અથવા સંઘનન પ્રક્રિયા આલ્ડીહાઇડ અને કીટોનમાં આલ્ડીહાઇડ અને કીટોનમાં આલ્ડીહાઇડ અને કીટોનમાં આલ્ડીહાઇડ અને કીટોન કેવા આલ્ડીહાઇડ અને કીટોન કે જેમાં ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન હોય, જેમાં ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન હોય તેવા આલ્ડીહાઇડ અથવા કીટોનની પ્રક્રિયા આપણે કરવાની છે। એવા આલ્ડીહાઇડ અથવા કીટોનની પ્રક્રિયા કોની સાથે કરવાની છે? તો પ્રક્રિયા કરવાની છે આપણે મંદ બેઝ એટલે કે NaOH સાથે, મંદ NaOH સાથે કરવાની છે। તો આલ્ડોલ સંઘનન અથવા આલ્ડોલ જે છે એક આલ્ડીહાઇડ અથવા કીટોન કે જેમાં ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન છે જેની પ્રક્રિયા મંદ NaOH સાથે કરવાની છે। તો નિપજમાં શું મળશે? તો પ્રક્રિયા કરતા પહેલા મળશે આપણને એ છે બીટા હાઇડ્રોક્સી જો આલ્ડીહાઇડ હશે તો આલ્ડીહાઇડ અને કીટોન હશે તો કીટોન મળશે। બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા કીટોન મળશે। તો આ જે પ્રક્રિયા છે પ્રક્રિયાનું નામ આપ્યું છે આલ્ડોલ પ્રક્રિયા। અને જે નિપજ છે આ પ્રક્રિયાને કહેવાશે આલ્ડોલ પ્રક્રિયા। પ્રક્રિયામાં મળશે નિપજ તો એક મળશે આલ્ડોલ, જો આલ્ડીહાઇડ હશે તો આલ્ડોલ કહીશું, અને જો કીટોન હશે તો એને કીટોલ કહીશું। આલ્ડીહાઇડ કેમ કહીશું? તો એમાં OH અને આલ્ડીહાઇડ બંને હશે, H અને CHO હશે, OH અને CHO હશે। કીટોન કીટોલ તો કે OH અને CO કીટોન બંને હશે તો કીટોલ કેવા હશે? તો આલ્ડોલ। આ જે છે સંયોજન એમાંથી પાણીનો અણુ એને ગરમ કરતા પાણીનો અણુ ગુમાવશે, અને ગરમ કરતા પાણીનો અણુ ગુમાવશે એટલે નિપજમાં મળશે આપણને આલ્ફા બીટા અસંતૃપ્ત કાર્બોનિલ સંયોજન અથવા આલ્ડીહાઇડ અથવા કીટોન। આ પ્રક્રિયાને આખું જે છે એને કહીશું આપણે આલ્ડોલ સંઘનન। આલ્ડોલ સંઘનન। તો આલ્ડોલ સંઘનનમાં આટલી વસ્તુ જે પહેલા લખવાની છે થિયરીમાં। હવે ઉદાહરણમાં જોઈએ પછી લખી લઈએ કયામાં આપણને પ્રક્રિયા જોવા નહીં મળે। તો MCQ માં પણ ઉપયોગી થાય। તો એક ફોર્માલ્ડીહાઇડમાં CHO માં આલ્ફા હાઇડ્રોજન છે, એને આલ્ફા હાઇડ્રોજન કોને કહેવાશે? તો આલ્ફા હાઇડ્રોજન મતલબ આ ફંક્શનલ ગ્રુપ ક્રિયાશીલ સમૂહ, એના પછીનો કાર્બન છે તો એને આલ્ફા કાર્બન, એના પછીનો કાર્બન બીટા કાર્બન। તો આ કાર્બન પર હાઇડ્રોજન હોવો જોઈએ તો આપણને આલ્ડોલ સંઘનન જોવા મળે। તો આલ્ડોલ સંઘનન માટેની આ શરત જે છે તો ફોર્માલ્ડીહાઇડમાં નહીં જોવા મળે, પછી છે બેન્ઝાલ્ડીહાઇડમાં નહીં જોવા મળે C6H5 CHO, અથવા બીજું ઉદાહરણ લખીએ આપણે CH3 CHO। તો આમાં પ્રક્રિયા આપણને જોવા મળે નહીં। કઈ પ્રક્રિયા? તો કે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા જોવા મળે નહીં। હવે એના ઉદાહરણ લખી લઈએ। તો પ્રક્રિયામાં શું કરવાનું છે? યાદ રાખવાનું બે અણુ લેવાના છે, કોના? આલ્ડીહાઇડ અથવા કીટોનના। તો પહેલી પ્રક્રિયા કરી લે, ઉદાહરણ લઈએ આલ્ડીહાઇડનું। તો આલ્ડીહાઇડ લઈએ આપણે એસિટાલ્ડીહાઇડ। તો એસિટાલ્ડીહાઇડ લખશું આપણે આ રીતે CH3C ડબલ બોન્ડ OH। પહેલા અણુને લખશું આપણે આ રીતે એસિટાલ્ડીહાઇડ અથવા ઇથેનોલ કહેવાશે આને, ઇથેનોલ। બીજો અણુ લઈશું એને લખશું આ રીતે CH3 છે, એમાંથી લખશું CH2, એક H લખશું ઉપર
અને બાકીનું છે એને CHO લખશું આપણે. તો એક અણુ લખશું CH3COOH, બીજા અણુ લખશું આપણે CH3 માંથી CH2H અને CHO લખશું. હવે એની પ્રક્રિયા કરશું આપણે મંદ NaOH સાથે, મંદ NaOH સાથે પ્રક્રિયા કરશું. તો યાદ રાખશું જે H ઉપર લખેલું લઈ જઈશું આપણે ઓક્સિજન પર, અને CH2 છે એને લગાવી દઈશું કાર્બન જોડે, CH2 છે એને લઈ જઈશું કાર્બન જોડે. તો નિપજ શું મળશે આપણને? તો CH3 એવું ને એવું, પછી C ડબલ બોન્ડ O હતો એની જગ્યાએ COH થઈ જશે. આ H જોડે લખી નાખીએ અને આ આખું આવી જશે આવે CH2 CHO, CH2 CHO. તો આ મળી નિપજ આપણને. આ આલ્ફા કાર્બન બીટા પર OH છે તો બીટા હાઇડ્રોક્સી છે એ નિપજ કહેવાશે બીટા હાઇડ્રોક્સી નિપજ. આલ્ડીહાઇડ અથવા તો કીટોન, તો બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા કીટોન જે આપણે નિપજ લખી હતી પહેલી એ મળી. તો આપણને આલ્ડીહાઇડ છે તો આલ્ડીહાઇડ અને નામ લખવું તો લખાશે 1 2 3. તો 3 હાઇડ્રોક્સી કાર્બન 4 છે તો બ્યુટેનોલ. તો OH અને CHO બંને છે માટે શું કહીશું આપણે? આલ્ડોલ. OH અને CHO આલ્ડીહાઇડ અને આલ્કોહોલ બંને ગ્રુપ પ્રેઝન્ટ છે, આપણે શું કહીશું? આલ્ડોલ કહેવાશે. આ જે નિપજ છે નિપજને ગરમ કરશું એટલે પાણીનો અણુ ગુમાવશે. પાણીનો અણુ કઈથી દૂર કરશું આપણે? તો યાદ રાખીશું અહીંથી OH અને અહીંથી એક H, OH અને H. તો જ્યાંથી H ગયો ત્યાંથી OH ગયો, તો આલ્ફા પરથી H અને બીટા પરથી OH. તો આલ્કોહોલ જે છે OH છે એટલે H2O દૂર થશે. નિપજ શું મળશે? તો બાકી રહ્યું એ લખવાનું CH3 CH ડબલ બોન્ડ CH CH. આને નિપજ કહેવાશે આલ્ફા બીટા અસંતૃપ્ત કાર્બોનિલ સંયોજન અથવા તો આલ્ડીહાઇડ અથવા કીટોન થશે. તો આપણી જોડે આલ્ડીહાઇડ છે તો આલ્ડીહાઇડ કહીશું. નામ લખવું તો લખાશે 1 2 3 4. તો શું લખાશે? 4 કાર્બન છે તો બ્યુટ 2 in 1 આલ અથવા 2 ઇનાલ લખી નાખીએ તો પણ ચાલશે, બ્યુટ 2 ઇનાલ. તો આપણને આલ્ડીહાઇડ જે સંયોજન છે આલ્ડોલ સંયોજન નિપજ, તો આ નિપજ આપણને મળશે. તો ઇથેનોલના બે અણુ લેવાના, પ્રક્રિયા કરવાની મંદ NaOH સાથે. યાદ કેવી રીતે લખશું એને? તો CH3COOH આ રીતે લખશું. બીજા અણુ લખશું આપણે આ રીતે CH2H ઉપર લખશું, CHO એવું લખશું. તો આ આલ્ડીહાઇડનું ઉદાહરણ. હવે લઈએ કીટોનનું ઉદાહરણ. કીટોનમાં લઈએ પ્રોપેનોન. તો CH3 C ડબલ બોન્ડ O અને CH3. તો પહેલા અણુ લખશું આપણે આ રીતે પ્રોપેનોન. તો કીટોનના પહેલા અણુ લખશું આપણે આ રીતે. બીજા અણુ લઈશું એને લખશું આપણે આ રીતે CH2H ઉપર લખશું CO CH3 CH3CO CH3. તો આને લખ્યું આપણે CH2H ઉપર રાખીને CH3CO CH3. પ્રક્રિયા કોની સાથે કરવાની છે? તો મંદ NaOH સાથે. મંદ બેઝ સાથે, તો મંદ NaOH સાથે પ્રક્રિયા કરવાની છે. તો શું કીધું? તો આપણે H છે એને ઓક્સિજન જોડે અને CH2 છે એને કાર્બન જોડે. તો આ રીતે નિપજ મળશે આપણને CH3 COH, નીચે CH3 હતું અને બાજુનું CH2 CO CH3 CH2 CO. તો આ મળી નિપજ આપણને. નામ લખવું હોય તો લખાશે 1 2 3 4. ચોથા પર મિથાઇલ પણ છે અને ચોથા પર હાઇડ્રોક્સી પણ છે, એટલે 4 હાઇડ્રોક્સી 4 મિથાઇલ 4 હાઇડ્રોક્સી 4 મિથાઇલ 1 2 3 4 5. તો પેન્ટેનોન આવશે. કીટોન છે એટલે પેન્ટેનોન. તો 4 હાઇડ્રોક્સી H પહેલા આવશે અને M પછી આવશે, એટલે 4 હાઇડ્રોક્સી M મિથાઇલ પેન્ટેનોન. હવે આ નિપજ છે જેને શું કહીશું આપણે? બીટા હાઇડ્રોક્સી કીટોન, એટલે કે કીટોલ કહેવાશે આને. કીટોન પણ છે અને આલ્કોહોલ પણ છે એટલે કીટોલ. આ પ્રક્રિયાની અથવા આ નિપજનો આપણે કરશું ગરમ કરશું એટલે પાણીનો અણુ ગુમાવશે. તો પાણીનો અણુ કઈથી ગુમાવશે? તો પાણીનો અણુ ગુમાવશે આલ્ફા કાર્બન પરથી અને બીટા કાર્બન પરથી OH. તો બીટા પરથી OH અને અહીંથી એક H. તો H2O ગયું, H2O બાકી રહ્યું એ લખવાનું. બાકી રહ્યું CH3 CH3 આ વચ્ચે ડબલ બોન્ડ
CH2CO CH3 CH3 ઉપર OH ગતું રહ્યું, અહીંથી એક H ગયો એટલે CH2 ની જગ્યા પર બીજે છે CH CO CH3. તો આને કહેવાશે આપણી આલ્ફા અને બીટા અસંતૃપ્ત કાર્બોનિલ સંયોજન અથવા તો કીટોન સંયોજન મળ્યું. અને વાયુ પેશી નામ લખવું હોય તો 1 2 3 4 5 તો ત્રીજા પર અને ચોથા પર છે મિથાઇલ 4 મિથાઇલ CH3 એટલે 4 મિથાઇલ કાર્બન છે 1 2 3 4 5 તો પેન્ટ 2 in 2 on 4 મિથાઇલ પેન્ટ 2 in 2 on. નેક્સ્ટ પ્રશ્ન છે આપણી જોડે બંધારણ સંગઠકતા સમજાવો. બંધારણીય સમઘટકતા સમજાવો. 4 માર્ક્સ માટે આપણે લખીએ. તો બંધારણ સમઘટકતા છે એના પહેલા તો પ્રકાર છે, 4 પ્રકાર છે. કયા કયા 4 છે? પહેલું છે બંધન સમઘટકતા, બંધન સમઘટકતા. બીજું જોઈશું આપણે સંવર્ગ સમઘટકતા, સંવર્ગ સમઘટકતા. ત્રીજો પ્રકાર છે એનું નામ છે આયનીકરણ સમઘટકતા. બંધારણીય સમઘટક, બંધન સમઘટકતા, સંવર્ગ સમઘટકતા, આયનીકરણ સમઘટકતા. અને ચોથું છે જલયોજન અથવા તો દ્રાવક મિશ્રણ સમઘટકતા. તો એના 4 પ્રકાર: બંધન, સંવર્ગ, આયનીકરણ અને જલયોજન. તો બંધન, સંવર્ગ, આય અને જલયોજન સમઘટકતા છે. તો યાદ રાખવું તો બંધનને લિંકેજ કહેવાય તો L, સંવર્ગ જે છે એટલે I ઉપર લખીએ તો I, આયનીકરણ એટલે I આવશે, અને સંવર્ગ એટલે કોર્ડિનેશન તો LIC અને H એટલે કે હાઇડ્રેટેડ. તો LICH આપણે યાદ રાખવું તો રાખી શકાય આ રીતે. તો બંધન સમઘટકતા કયામાં જોવા મળશે? બંધન સમઘટકતા જોવા મળશે આપણને ઉભયદંતી લિગેન્ડમાં. ઉભયદંતી લિગેન્ડ જે છે એવા સંયોજનો છે જેમાં ઉભયદંતી લિગેન્ડ છે. ઉભયદંતી લિગેન્ડ કયા બે યાદ રાખવાના છે આપણે? તો એક NO2 નાઇટ્રાઇટ અને બીજું થાયોસાયનેટ HCN-. આ બંને લિગેન્ડમાં શું છે? તો NO2 છે તો આ રીતે જો અટેચ થાય નાઇટ્રોજન થી તો MnO2 અને ઓક્સિજન થી અટેચ થાય તો ONO બનશે. તો આ બે એકબીજાના બંધન સમઘટકતા, કેમ કે ઉભયદંતી લિગેન્ડમાં બે પરમાણુ જે છે જોડાઈ શકવાની ક્ષમતા ધરાવે છે અલગ અલગ. તો એને આ રીતે લખાશે. જો થાયોસાયનેટમાં જોવા મળે તો બે સમઘટક આ રીતે બનશે MHCN અથવા તો MNCS. તો આ જે છે ઉભયદંતી લિગેન્ડમાં જોવા મળશે જેમાં પરમાણુ છે, પરમાણુ બે અલગ અલગ પરમાણુ જોડવાની ક્ષમતા ધરાવે છે જેને આપણે ઉભયદંતી લિગેન્ડ કહેવાશે. તો આટલું વસ્તુ એમાં યાદ રાખશું. સંવર્ગ સમઘટકતામાં યાદ રાખશું તો ધન આયન અને ઋણ સ્પીસીઝ વચ્ચે લિગેન્ડની હેરફેર થશે. લિગેન્ડની હેરફેર થાય તો આપણે સિમ્પલ યાદ રાખવું સંવર્ગ સમઘટકતામાં બે કૌંસ જોવા મળે. બે કૌંસ વાળું દેખાય તો સંવર્ગ સમઘટકતા કહેવાશે. સંવર્ગ સમઘટકતામાં ઉદાહરણ છે CONH3 6 and CrCN6. તો આપણે શું યાદ રાખશું? લિગેન્ડની હેરફેર થાય તો આપણે ઊંધું યાદ રાખી લેવાનું. CO છે અને CO ની જગ્યા પર Cr ને અને Cr ની જગ્યા પર CO લખી નાખવાનું. તો આપણી જોડે સમઘટકો મળશે આ રીતે CrNH3 6 અને બીજો કૌંસમાં COCN6. તો આ એકબીજાના સંવર્ગ સમઘટકો કહેવાશે. તો સંવર્ગ ધન સ્પીસીઝ અને ઋણ સ્પીસીઝ વચ્ચે લિગેન્ડની હેરફેર થાય તો એને સંવર્ગ સમઘટકતા કહેવાશે. આયનીકરણ સમઘટકતામાં તો આયનીકરણ સમઘટકતામાં કોની હેરફેર થશે? તો લિગેન્ડ અને પ્રત્યાયનનું સ્થાન બદલાય, પ્રત્યાયન વચ્ચે હેરફેર થાય. પ્રતિઆયન વચ્ચે હેરફેર થાય લિગેન્ડ અને પ્રતિઆયન વચ્ચે. તેનું ઉદાહરણ આપણે યાદ રાખી લઈએ. CONH3 5 SO4 અને 12 છે Br.
આ Br શું કરશે? પ્રત્યાયન કેવાશે, SO4 લિગેન્ડ કેવાશે. Br જે છે પ્રત્યાયન અંદર આવશે, લિગેન્ડ એ બહાર જશે, તો આને કેવાશે આયનીકરણ સંગઠકતા. તો CO NH3 Br અંદર SO4 બહાર, તો આને કેવાશે આયનીકરણ સંગઠકતા. તો આયનીકરણ સંગઠકતામાં પ્રત્યાયન પોતે લિગેન્ડ તરીકે વર્તવાની ક્ષમતા ધરાવતું હોય તો લિગેન્ડ અને પ્રત્યાયન વચ્ચે શું થાય? તો હેરફેર થાય, એક્શન થાય, તો એને કહેવાશે આયનીકરણ સંગઠકતા. આયનીકરણ સંગઠકતા, આયનીકરણ સંગઠકતા જેવું છે જલયોજન અથવા દ્રાવક, પણ એમાં યાદ રાખવું દ્રાવક તરીકે જો પાણી હાજર હોય ત્યારે, દ્રાવક તરીકે પાણી હાજર હોય તો પાણીનું એક્શન થાય તો આપણે દ્રાવક યોજન અથવા જલયોજન ક્ષમતા કહેવાશે. તો આ રીતે લખાશે CO H2O6 Cl3 જો Cl અંદર આવશે અને એક H2O બહાર આવશે તો એને કહેવાશે દ્રાવક યોજન સંગઠકતા. CO H2O5 એક Cl અંદર આવ્યો, બે Cl2 ને એક H2O બહાર આવ્યો, તો આને કહેવાશે દ્રાવક યોજન અથવા દ્રાવક મિશ્રણ અથવા તો જલ યોજન સંગઠકતા. તો આ છે આપણી બંધારણીય સંગઠકતા, એના 4 પ્રકાર અને એના ઉદાહરણ છે. આ રીતે ઉદાહરણ છે ને આપણે યાદ રાખવાના છે. તો આ તો આપણો પ્રશ્ન નંબર 2. પછીનો જે પ્રશ્ન આપણો પ્રશ્ન નંબર 3 જે છે ચેપ્ટર નંબર 14 માંથી ગ્લુકોઝના બંધારણની જે પ્રક્રિયા છે, બધી પ્રક્રિયા ગ્લુકોઝ નું બંધારણ આપણે સાબિત કરવા માટેની પ્રક્રિયા 2 માર્ક્સમાં પૂછાય છે. તો આ 4 માર્ક્સ માટે હતો આપણો પ્રશ્ન, કેમ કે આ ચેપ્ટરમાંથી 2 માર્ક્સના 2 પ્રશ્ન પૂછાશે. તો આપણે ખાલી પ્રક્રિયાઓ છે પ્રક્રિયા જોઈએ. તો પહેલી પ્રક્રિયા આપણે જો ગ્લુકોઝની પ્રક્રિયા પેલા સૂત્રનું થાય C6H12O6. પ્રક્રિયા કરવાની છે આપણે ગ્લુકોઝની. તો 6 પ્રક્રિયા આપણે પહેલા લખીએ. એની પ્રક્રિયા છે પહેલા ગ્લુકોઝની પ્રક્રિયા, તેનું બંધારણ થાય CHO CHOH4 અને CH2OH. તો આપણે એનું બંધારણ આ યાદ રાખવું, CHO પછી CHOH 4 વખત અને CH2OH. પ્રક્રિયા કરવાની છે એને HI સાથે ગરમ કરતા. HI સાથે ગરમ કરવામાં આવે તો N હેક્સેન મળશે, CH3 CH2 4 ટાઈમ CH3 આની પાસે નોર્મલ હેક્સેન. નોર્મલ હેક્સેન શું દર્શાવે છે? તો નોર્મલ હેક્સેન દર્શાવે છે 6 કાર્બન પરમાણુની સરળ શૃંખલામાં જોડાયેલા 6 કાર્બન પરમાણુ સરળ શૃંખલામાં જોડાયેલા છે. પહેલી પ્રક્રિયા 6 કાર્બનની સરળ શૃંખલામાં જોડાયેલા છે તેવું સાબિત કરતી પ્રક્રિયા. તો એને HI સાથે ગરમ કરવામાં આવે તો N હેક્સેન મળે છે. એનો મતલબ કે 6 કાર્બન પરમાણુ છે એ સરળ શૃંખલામાં ગોઠવાયેલા છે. પહેલી પ્રક્રિયા. બીજી પ્રક્રિયા છે એની બીજી પ્રક્રિયા કરવાની છે આપણે એની C6 CHO CHOH 4 ટાઈમ CH4. બે પ્રક્રિયા કરવાની છે આપણે એની. તો પહેલી પ્રક્રિયા કરવાની છે એની ઓક્સાઇડ સાથે, હાઇડ્રોક્સિલ એમાઇન એટલે કે NH2OH સાથે. NH2OH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો નિપજ મળશે ઓક્સાઇડ. તો અહીંથી 2H અને અહીંથી O એટલે H2O દૂર થશે, બાકીનું એને લખી નાખવાનું. બાકી શું રહ્યું? CH ડબલ બોન્ડ NOH, બાકીનું છે એવું ને એવું CHOH 4 ટાઈમ અને CH2OH. તો આને કહેવાશે ઓક્સાઇડ મળશે. તો આ હતી ઓક્સાઇડની પ્રક્રિયા. હવે જો એની પ્રક્રિયા HCN સાથે કરવામાં આવે, HCN સાથે તો નિપજમાં મળશે સાયનોહાઇડ્રિન. તો સાયનોહાઇડ્રિન આ રીતે યાદ રાખશું, CH એક બાજુ OH અને CN. તો ઓક્સિજન છે એના હાઇડ્રોજન જોડે, CN છે ને કાર્બન જોડે લખી નાખીશું. O છે H જોડે, CN છે કાર્બન જોડે. તો બાકીનું છે એવું ને એવું CHOH 4 ટાઈમ CH2OH, જેને આપણે સાયનોહાઇડ્રિન કહેવાશે. સાયનોહાઇડ્રિન. તો NH2OH એટલે કે હાઇડ્રોક્સિલ એમાઇન અને હાઇડ્રોજન સાયનાઇડ સાથે પ્રક્રિયા કરતા ઓક્સાઇડ અને સાયનોહાઇડ્રિન મળે, જે દર્શાવે છે કે તેમાં કાર્બોનિલ સમૂહની હાજરી
હાજરી દર્શાવે છે। તો કાર્બોનેટ સમૂહની હાજરી દર્શાવતી પ્રક્રિયા લખો તો NH2OH અને HCN સાથેની પ્રક્રિયા છે લખવાની। તો આ બીજો નંબર હતો પ્રક્રિયાનો। ત્રીજી પ્રક્રિયા છે એની અહીંયા લખીએ આપણે ગ્લુકોઝની પ્રક્રિયા બ્રોમિન જળ એટલે કે Br2 સાથે કરવામાં આવે। બ્રોમિન જળ સાથે મંદ ઓક્સિડેશન કરતા તો આપણે નિપજમાં મળે છે ગ્લુકોનિક એસિડ 6 કાર્બન ધરાવતો એસિડ તો COOH આલ્ડીહાઇડ નું થઈ જશે ઓક્સિડેશન એટલે બનશે COOH CH2OH આ મળ્યો આપણને ગ્લુકોનિક એસિડ। આ પ્રક્રિયા દર્શાવે છે કે ગ્લુકોઝમાં CHO સમૂહની હાજરી દર્શાવતી પ્રક્રિયા। તો CHO સમૂહની હાજરી દર્શાવતી પ્રક્રિયા તો સમીકરણ તો ગ્લુકોઝની પ્રક્રિયા Br2 મંદ ઓક્સિડેશન કરતા ગ્લુકોનિક 6 કાર્બન વાળો એસિડ મળે છે જે દર્શાવે છે કે તેમાં CHO સમૂહ હાજર છે। આ થઈ ત્રીજી પ્રક્રિયા। ચોથી પ્રક્રિયા આપણે અહીં લખી નાખીએ। ચોથી પ્રક્રિયા કરવાની છે એની એસિટિક એનહાઇડ્રાઇડ સાથે। एसिटिक एनहाइड्राइड CH3CO2O एसिटिक एनहाइड्राइड સાથે પ્રક્રિયા કરતા તો એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરશું તો નિપજ મળશે આપણને CHO CHO C ડબલ બોન્ડ નો CH3 4 ટાઈમ અને CH2O C ડબલ બોન્ડ નો CH3 કાને કહેવાય છે ગ્લુકોઝ પેન્ટાએસિટેટ ग्लूकोज पेंटाएसिटेट ग्लूकोज पेंटाएसिटेट अथवा आ प्रक्रिया कई શું દર્શાવે છે આ પ્રક્રિયા દર્શાવે છે કે જેમાં એસિટિક એનહાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયા દર્શાવે છે કે ગ્લુકોઝમાં 5 OH સમૂહ જે છે એ જુદા જુદા કારણ પર જોડાયેલા છે 5 OH સમૂહની હાજરી 5 OH સમૂહની હાજરી તો આ હતી આપણી ચોથી પ્રક્રિયા 5 OH સમૂહની હાજરી દર્શાવે છે। चौथी प्रक्रिया लिखी नाखी आपने ये चौथी पांचवी प्रक्रिया जो ग्लूकोज નું પ્રબળ ઓક્સિડેશન કરતા HNO3 વડે ઓક્સિડેશન કરવામાં આવે તો ડાઇકાર્બોક્સિલિક એસિડ મળે છે મતલબ જેને COOH CHOH 4 ટાઈમ નીચે પણ COOH જો ગ્લુકોનિક એસિડ ની પણ HNO3 સાથે પ્રક્રિયા કરવામાં આવે तो મળે છે આપણને જે એસિડ નું નામ છે એનું નામ છે ગ્લુકોનિક એસિડ માતું કરીએ તો પણ COOH જે મળે છે COOH CHOH 4 ટાઈમ્સ COOH એવી રીતે આલ્ડીહાઇડ નું થાય તો OH નું ઉપરથી ઓક્સિડેશન થઈ જશે અને જે પ્રાઇમરી આલ્કોહોલ છે એનું પણ OH થઈ જશે તો 6 કાર્બન વાળો આપણને સેકેરિક એસિડ મળે છે એનું નામ છે સેકેરિક એસિડ। सैकरिक एसिड तो पांचवी प्रक्रिया है एनी कोनी साथे तो HNO3 साथे तो ए શું દર્શાવે છે તો એ દર્શાવે છે કે ગ્લુકોઝમાં પ્રાથમિક OH સમૂહની હાજરી પ્રાઇમરી આલ્કોહોલ સમૂહની હાજરી આ તો 5 OH સમૂહની હાજરી તો પાંચ પ્રક્રિયા આપણે યાદ રાખવાની છે HI સાથે પ્રક્રિયા કરશું તો 6 કાર્બનની શૃંખલા મળે છે તો આ 6 કાર્બન સાથેની શૃંખલા કાર્બોનેટ સમૂહની હાજરી તો આ બે પ્રક્રિયા NH2OH HCN CHO સમૂહની હાજરી તો Br2 સાથેની પ્રક્રિયા 5 OH સમૂહની હાજરી એસિટિક એનહાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયા અને પ્રાઇમરી OH એટલે પ્રાથમિક OH સાથેની હાજરી તો HNO3 સાથેની પ્રક્રિયા જેમાંથી ડાઇકાર્બોક્સિલિક એસિડ સેકેરિક એસિડ છે મળે છે જે દર્શાવે છે ગ્લુકોઝમાં પ્રાથમિક OH સમૂહની હાજરી તો આ તો આપણે ગ્લુકોઝનું બંધારણ જે છે કોઈ પણ સમીકરણ પૂછાઈ શકે અથવા તો પ્રક્રિયા આખી પૂછાઈ શકે 2 માર્ક્સમાં તો આ રીતે આપણે આને લખવાનું છે। नेक्स्ट प्रश्न है आपलो नंबर 4 बाष्प कला शुद्धिकरण शुद्धिकरण 2 मार्क्स में अथवा 3 मार्क्स में पूछाई सके 3 मार्क्स में बन्ने प्रक्रिया पूछाई सके અને 2 मार्क्स में खाली कोई पण एक मोल्ड प्रक्रिया अथवा तो वान आर्किड तो बाष्प कला शुद्धिकरण जे छे में लखવાનું શું પહેલા તો પદ્ધતિનો સિદ્ધાંત શું કહે છે પદ્ધતિનો સિદ્ધાંત धातु छे धातुने रूपांतर करवानी बाष्पशील संयोजन में बाष्पशील संयोजन बनावવાનું પહેલા તો એનું આ બાષ્પशील સંયોજન નું વિઘટન કરી શુદ્ધ ધાતુ છે ધાતુ મેળવવામાં આવે આ પદ્ધતિ છે આ રીતે વર્ક કરશે
તો ધાતુ છે, ધાતુનું પહેલા તો કોઈ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી બાષ્પોત્સર્જક સંયોજન બનાવવું, એ બાષ્પોત્સર્જક સંયોજનનું આપણે વિઘટન કરશું, તો વિઘટન કરી બાષ્પોત્સર્જક સંયોજનમાંથી જે બાષ્પોત્સર્જિત પદાર્થ છે દૂર થશે, એ શુદ્ધ ધાતુ છે, આપણને શુદ્ધ ધાતુ મળશે। તો એના માટેની કન્ડિશન શું? તો ધાતુ છે, ધાતુ પ્રાપ્ય પ્રક્રિયક સાથે પહેલા તો બાષ્પોત્સર્જક સંયોજન બનાવતું હોવું જોઈએ। બીજો પોઈન્ટ એમાં કે આ બાષ્પોત્સર્જક સંયોજન છે એનું સહેલાઈથી વિઘટન થતું હોવું જોઈએ, જેથી આપણને શુદ્ધ ધાતુ છે મળી જાય। તો આનો પ્રિન્સિપલ એટલે કે સિદ્ધાંત અને એની જે શરત અથવા રિક્વાયરમેન્ટ છે, એ સિદ્ધાંત શું કહે છે કે ધાતુની કોઈ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી બાષ્પોત્સર્જક સંયોજન બનાવવું, આ બાષ્પોત્સર્જક સંયોજનનું વિઘટન કરી શુદ્ધ ધાતુ છે ધાતુ મેળવવામાં આવે। એના માટેની કન્ડિશન શું? તો ધાતુ જે છે, ધાતુ યોગ્ય અથવા જે પ્રાપ્ય પ્રક્રિયક છે એની સાથે પ્રક્રિયા કરી બાષ્પોત્સર્જક સંયોજન બનાવવું જોઈએ। બીજી કન્ડિશન, આ બાષ્પોત્સર્જક સંયોજન છે એનું સહેલાઈથી વિઘટન થતું હોવું જોઈએ, જેથી આપણને શુદ્ધ ધાતુ છે શુદ્ધ ધાતુ મળી શકે। એમાં બે પદ્ધતિ આપણે યાદ રાખવાની છે। પહેલી પદ્ધતિ છે એમાં નિકલના શુદ્ધિકરણ માટેની, જેનું નામ છે મૂળ પ્રક્રમ અથવા મૂળ પદ્ધતિ। કોના માટે? તો નિકલના શુદ્ધિકરણ માટે, તો નિકલ એમસીક્યુ માટે પણ નિકલના શુદ્ધિકરણ માટે પદ્ધતિ અથવા પ્રક્રિયા છે મૂળ પ્રક્રમ કહેવાશે। પ્રક્રિયામાં કરવાનું શું છે? તો પહેલું છે નિકલની પ્રક્રિયા, નિકલ જે છે અશુદ્ધ છે, આ નિકલની પ્રક્રિયા કરવાની છે કાર્બન મોનોક્સાઇડ સાથે। તો 4 મોલ કાર્બન મોનોક્સાઇડ રાખશું, તો નિકલની પ્રક્રિયા કાર્બન મોનોક્સાઇડ સાથે અથવા મોનોક્સાઇડ સાથે એને ગરમ કરતા તાપમાન હશે 330 થી 350 કેલ્વિન તાપમાને, 350 કેલ્વિન તાપમાને ગરમ કરતા બાષ્પોત્સર્જક સંયોજન નિકલ ટેટ્રાકાર્બોનેટ મળે છે, એટલે NiCO4 આ મળે છે, જે બાષ્પોત્સર્જક સંકીર્ણ છે, જેને આપણે નિકલ ટેટ્રાકાર્બોનેટ કહીશું। નિકલ ટેટ્રાકાર્બોનેટ સંકીર્ણ મળે છે। આ સંકીર્ણ છે એની આપણે સંકીર્ણ છે એને ગરમ કરશું, તો NiCO4 જેનું ગરમ કરતા 450 થી 470 કેલ્વિન તાપમાને ગરમ કરતા આ સંકીર્ણ છે એનું વિઘટન થશે, તો Ni+4CO છે મળે। આ Ni છે કઈ અવસ્થામાં છે? તો આ Ni જે મળ્યું એ શુદ્ધ અવસ્થામાં મળે છે। તો આ તો આપણું બાષ્પકલા શુદ્ધિકરણ, તેમાં મૂળ પ્રક્રમ, તેમાં આટલું છે લખવાનું છે। ગરમ કરતા Ni છે શુદ્ધ આપણને શુદ્ધ અવસ્થામાં પાછું મળશે, કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા નિકલ ટેટ્રાકાર્બોનેટ સંકીર્ણ મળે છે, જેનું વિઘટન થઈ અને Ni જે છે શુદ્ધ અવસ્થામાં Ni આપણને મળે છે। બીજી પદ્ધતિ છે આપણી જોડે, જેનું નામ છે વાન આર્કેલ પદ્ધતિ અથવા પ્રક્રમ। તો એ કોના માટે વપરાશે? તો એ વપરાશે ઝિર્કોનિયમ અને ટાઇટેનિયમના શુદ્ધિકરણમાં જેમાં રહેલી ઓક્સિજન અને એવી જે અશુદ્ધિ છે અશુદ્ધિને દૂર કરવા માટે આ પદ્ધતિ વપરાશે, ઝિર્કોનિયમ અને ટાઇટેનિયમને। તો આ પદ્ધતિમાં લખવાનું શું છે? તો આ પદ્ધતિમાં પણ સેમ ટુ સેમ ઝિર્કોનિયમ અથવા ટાઇટેનિયમને આયોડાઇડ સાથે ગરમ કરતા શૂન્યાવકાશ કરેલા પાત્રમાં આયોડાઇડ સાથે ગરમ કરતા ધાતુ આયોડાઇડ મળે છે। તો ધાતુ આયોડાઇડ મળશે એટલે ZrI4 ને Ti હશે તો TiI4 મળશે, તો ધાતુ આયોડાઇડ મળે છે। તો ઝિર્કોનિયમ અથવા ટાઇટેનિયમને આયોડાઇડ સાથે શૂન્યાવકાશ કરેલા પાત્રમાં ગરમ કરતા ધાતુ આયોડાઇડ મળે છે। ધાતુ આયોડાઇડ છે કેવું બાષ્પોત્સર્જક સંયોજન છે, તો ધાતુ આયોડાઇડની એટલે કે ZrI4 અથવા તો TiI4 ને ગરમ કરેલા ટંગસ્ટનના તાપ 1800 કેલ્વિન તાપમાને ગરમ કરેલા ટંગસ્ટનના તાર પર વિઘટન કરવામાં આવે છે। તો 1800 કેલ્વિન તાપમાન અને ટંગસ્ટનનો તાર યાદ રાખશું પર વિઘટન થશે અને ટંગસ્ટનના તાર પર શુદ્ધ Zr છે, Zr એ નિક્ષેપિત થશે અને ટાઇટેનિયમ શુદ્ધ નિક્ષેપિત થશે ટંગસ્ટનના તાર પર અને I2 છે બાષ્પીભવન દૂર થશે। આ તમારી બાષ્પકલા શુદ્ધિકરણ પદ્ધતિ અને નામ બે
ઉદાહરણ મૂળ કાર્બોનિલ અથવા મૂળ પ્રકરણ, મૂળ કાર્બોનિલ લખેલું હશે અમુક વાર, અથવા મૂળ પ્રકરણ અને વાનાર્કિત પદ્ધતિ. તો આ હતા બેના ઉદાહરણ. પછીનો પ્રશ્ન છે આપણો 5મા નંબરનો. એ છે ચેપ્ટર નંબર 8 માંથી ડી અને એફ વિભાગમાંથી. પ્રશ્ન શું છે? તો સંક્રાંતિ ધાતુમાં ચુંબકીય ગુણધર્મ સમજાવો. સંક્રાંતિ ધાતુમાં ચુંબકીય ગુણધર્મ સમજાવો. 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે. તો ચુંબકીય ગુણધર્મ 2 પ્રકારના છે. કોના આધારે? તો બાહ્ય અથવા ચુંબકીય ક્ષેત્રના આધારે. ચુંબકીય ક્ષેત્રના આધારે 2 પ્રકારના ચુંબકીય ગુણધર્મ જોવા મળે. એકને આપણે અનુચુંબકીય અને બીજાને શું કહીશું આપણે? તો પ્રતિચુંબકીય કહીએ છીએ. એક ગુણધર્મ છે એને અનુચુંબકીય અથવા અનુચુંબકત્વ અને પ્રતિચુંબકીય અથવા પ્રતિચુંબકત્વ કહેવાય છે. અનુચુંબકત્વ, તો અનુચુંબકત્વ છે ચુંબકીય ક્ષેત્ર વડે શું થશે? તો આકર્ષાય છે. આકર્ષાય. જ્યારે આ શું થશે? અપાકર્ષણ પામે છે. તો જો આકર્ષાય બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વડે તો અનુચુંબકીય ગુણધર્મ, અને અપાકર્ષણ પામે તો એને આપણે પ્રતિચુંબકીય કહીશું. પ્રતિચુંબકીય કહેવાશે. આકર્ષણ કોના લીધે થશે? તો આકર્ષણ છે કોના લીધે થશે? તો એમાં હાજર અયુગ્મિત ઇલેક્ટ્રોનના લીધે. અયુગ્મિત ઇલેક્ટ્રોનના લીધે. તો અયુગ્મિત ઇલેક્ટ્રોનના લીધે કયો ગુણધર્મ યાદ રાખશું? અનુચુંબકીય. અનુચુંબકીયમાંથી અનુચુંબકીય, આકર્ષાય અને અયુગ્મિત ઇલેક્ટ્રોન. પ્રતિચુંબકીયમાં અપાકર્ષણ અને કોના લીધે? તો એમાં રહેલા યુગ્મિત ઇલેક્ટ્રોન. એમાં શું હશે? યુગ્મિત ઇલેક્ટ્રોન હશે. યુગ્મિત ઇલેક્ટ્રોન હશે. મ્યુ ની જોઈએ તો આમાં મ્યુ છે એ અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળશે. જ્યારે આમાં મ્યુ ની વેલ્યુ કેટલી મળે? ચુંબકીય ચાક માત્રા, જે ચુંબકીય ચાક માત્રા છે ચાક માત્રા મ્યુ છે એ આમાં 0 જોવા મળશે. જ્યારે આમાં આપણને મ્યુ બરાબર સૂત્ર મળશે n કૌંસમાં n પ્લસ n શું હશે? તો n જે છે એ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, n એ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. મ્યુ છે, મ્યુ નો એકમ ચુંબકીય ચાક માત્રાનો એકમ યાદ રાખશું bm. બોર મેગ્નેટોન MCQ માટે ચુંબકીય ચાક માત્રાનો એકમ bm છે. એ બોર મેગ્નેટ મળશે. બીજું એક વસ્તુ આપણે યાદ રાખી લઈએ. જો મ્યુ ની વેલ્યુ અથવા n ની વેલ્યુ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 1 હશે તો મ્યુ ની વેલ્યુ તમને મળશે 1.73 bm. જો n ની વેલ્યુ 2 હશે તો યાદ રાખી લેશું 2 હશે તો 2.84 bm મળશે. જો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા તમારી જોડે 3 છે તો એમાં bm એટલે કે ચુંબકીય ચાક માત્રા 2.87 અને 4 હશે તો 4.90 અને 5 છે ઇલેક્ટ્રોનની સંખ્યા અયુગ્મિત ઇલેક્ટ્રોન તો 5.93 છે એ મળશે. તો આ તો આપણે ચુંબકીય ગુણધર્મ એમાં આટલી